ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળે અને સ્થાનિક રોજગારી મળે તે માટે કોંગ્રેસની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ ના સમય કાર્યકાળ દરમિયાન દેશના સામાન્ય નાગરિકો સ્થાનિક કક્ષાએ રોજગારી 100 દિવસની એ સુનિશ્ચિત કરતી ઐતિહાસિક યોજના મનરેગા ચાલુ કરવામાં આવી। આ મનરેગાના કારણે આપણે જ્યારે કોરોના કાળ હતો આપણે જોયું સમગ્ર દેશમાં અફરાતફરીનો માહોલ હતો, લોકોને રોજગાર ધંધા રોજગાર બધું બંધ હતું। તેવા સમયે શ્રમિકોને સ્થાનિક કક્ષાએ ગ્રામીણ કક્ષાએ તેમના જીવન માટે પરિવર્તનની યોજના બનીને આ દેશના અર્થતંત્રને પહોંચાડી। દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની ભાજપ સરકાર 2014 પછી મનરેગા કાયદાનું સંપૂર્ણપણે તહસ-નહસ કરવા અને એને નબળો પાડવા માટે સતત કામ કર્યું અને મનરેગામાં કામ કરતા દિવસો પણ ઘટાડી દીધા। એટલે કે ગુજરાતમાં 21 દિવસથી 24 દિવસ સુધી રોજગારી આપવામાં આવે, જેમાં 100 દિવસ ફરજિયાત હતું। અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારની અંદર મોટા પાયે મનરેગામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। ત્યારે હું આપના સમક્ષ સૌથી ચોંકાવનારો મોદી સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ, ભાજપ સરકારની, ગુજરાતની ભાજપ સરકાર કે કેન્દ્રની એનડીએ સરકાર, એની ગ્રામ્ય વિરોધી નીતિનો જીવતો જાગતો પુરાવો એ છે કે એમને મનરેગાને પહેલા કમજોર કરી, નબળી પાડી અને ત્યારબાદ વીબી ગ્રામ કરીને આખું નામ બદલીને દેખાવ પૂરતી આ યોજનાને તાળું મારવાનું પાપ પણ મોદી સરકારે કર્યું અને એના ભાગરૂપે જ છેલ્લા 6 મહિનાથી મનરેગામાં કામ કરતા 3000 જેટલા કર્મચારીઓને 6 મહિનાથી વેતન ચૂકવવામાં નથી આવ્યું।